તો મિત્રો રોજની જેમ સવારની પોરમાં મેં ને પ્રિન્સ નીકળી ગયા દૂધ ભરવા માટે. દૂધ ભરીને પછી આજે આપતા હતા ડેરીમાં તેલ, તો તેલનું બોક્સ જ લઈ લીધું. એટલે મારા એકલાનું નહીં મળે, 2-3 ભાગ છે આમાં. તો પછી અમે આવતા રહ્યા ઘરે. સવારમાં ટેમ્પો સ્ટાર્ટ થવાનો મથાવે એટલે તેને ધક્કો મારીને ચાલુ કરી દીધું. ટેમ્પામાં બેસીને અમે પહોંચી ગયા ખેતરે. અમારા ખેતરે જવા માટે આવા લેબડી પાક વાળા રસ્તામાંથી પસાર થવું પડે. પછી રસ્તામાં કચલી ને કચલો મળી ગયા. તેને હાઈ હેલ્લો કરીને મેં નીકળી ગયો ઘાસ કાપવા. પછી કાપવા લાગી ગયા આપણે તો ઘાસ ને 10 ભારા કાપી નાખ્યા. એટલે મેં ને મારા પપ્પાએ બનાવથી ને પછી પાછા લેબડી પાક વાળા રસ્તાએથી ભારા વહ્યા અને ટેમ્પો ભરી દીધો. પછી ટેમ્પામાં બેસીને જ મેં આવતો રહ્યો ઘરે. બપોર પછી મેં ને અંકુર અમે નીકળી ગયા કરચલિયા જવા માટે. કરચલિયા પહોંચીને ખબર પડી કે આજે તો મંગળવાર એટલે અઠવાડો. પછી સીધા પહોંચી ગયા અમે બેંક ઓફ બરોડામાં. 3 વાર ફોર્મ ભર્યું તો એટીએમ નહીં આવ્યો, તો તેની પૂછપરછ માટે ગયેલા હતા. લાલુનાના પણ નીચે નવા એટીએમ નો પિન જનરેટ કરવા માટે વેઇટ કર્યા કરતા હતા, તો તેમને પણ નવો એટીએમ નો પિન જનરેટ કરી આવ્યો. કામ પતી ગયા પછી કઈ ખાય, પણ શું ખાય એમ કરતા જઈને અમે પહોંચી ગયા વાસ્કુઈ. ત્યાં જઈને પછી ફાઇનલી પાણીપુરી ખાધી. ચૂરમો ખાઈને અમે નીકળી આવ્યા ઘરે આવવા માટે. અમારા ઘરના આંગણામાં હજુ સુધી બ્લોક લખાયેલા નથી. રસ્તા પર બ્લોક લખેલા જોઈને મેં તો ખુશ થઈ ગયો.